અજાબથી કેશોદ જતા કળેણી સુધી 6 કિલોમીટર રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય રીસર્ફેસિંગ કરવા માંગ ઉઠી રહી છે। કેશોદના અજાબ ગામેથી કેશોદ તરફ જતા કળેરી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય સ્ટેટ આરએનબી દ્વારા તાત્કાલિક ધોરણે રીસર્ફેસિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ અંગે મળતી વિગત મુજબ અજાબથી કેશોદ તરફ જતા કળેરી સુધી 6 કિલોમીટર રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। આ રસ્તો મેંદરડા અને માળિયા તાલુકાને જોડતો હોય એમ્બ્યુલન્સ સહિત ભારે વાહનો અવરજવર કરવા મુશ્કેલી પડી રહી છે। આ અંગે અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા આ રસ્તાને તાત્કાલિક ધોરણે રીસર્ફેસિંગ કરવામાં ધારાસભ્ય અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે, જેથી ઝડપથી આ રસ્તાનું સમારકામ થાય તેવું અજાબ ગ્રામજનો તેમજ રાહદારીઓ ઈચ્છી રહ્યા છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબથી કેશોદ જતો રોડ કરેણી સુધી 6 કિલોમીટર ખૂબ બિસ્માર હાલતમાં હોય તેનું રીસર્ફેસિંગ કરવા માટે ધારાસભ્યશ્રીને રજૂઆત પણ કરેલી છે। જ્યારે અજાબથી મેંદરડા અને માળિયા રોડનો ઉપયોગ હાઈવેની મારફત જ થતો હોય, અસંખ્ય વાહનો નીકળતા હોય 24 કલાકમાં, આ રસ્તો બિસ્માર હોવાથી એમ્બ્યુલન્સ અથવા અન્ય લોડવાળા વાહનોને ખૂબ જ મોટી મુશ્કેલી પડતી હોય, એટલે અમારી માંગણીને ધ્યાને લઈ અને સરકાર રીસર્ફેસિંગની કામગીરી વહેલી તકે કરી આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।